રામાયણમાં તુલસીજી આ ત્રણેય શબ્દનો પ્રયોગ કરે છે. તુલસીદાસજી રામાયણમાં રામ ભગવાનને નમસ્કાર કરે છે. વંદેહમ તમ શેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. એ રામ નામના ભગવાનને હું નમસ્કાર કરું છું. સીતાજીને નમસ્કાર કરે છે, રામ ભગવાનને વંદન કરે છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભામ રામવલ્લભામ સીતામ અહમ નતઃ. હે રામવલ્લભા, હે જગદંબા સીતા, હું તમને વંદન કરું છું. અને હનુમાનજીને પ્રણામ કરે છે. પ્રણવં પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસહી ચાપ શર ચાપધર. હનુમાનજીને પ્રણામ કરે છે. કારણ પ્રણામ કરીએ એટલે નતમસ્તક થઈએ. હનુમાનજીને નતમસ્તક થઈ અને હનુમાનજીના હૃદય આગારમાં રહેલા શ્રી સીતારામચંદ્રજીના દર્શન કરવાના છે. એટલા માટે હનુમાનજીને પ્રણામ કરે છે. હનુમાનજીને પ્રણામ કરી અને કહે છે, હે પવનકુમાર, આપ જેવા સીતારામના સેવક છો એવો જ હું સીતારામનો સેવક બનું, પ્રામાણિક સેવક બનું. ભાગવતકાર શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે પ્રથમ શ્લોકમાં. બીજા શ્લોકમાં કૃષ્ણ કથાના કથયિતા શ્રી સુખદેવજીની વંદના કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેદુઃ તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેદુઃ તમ સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. જે જન્મતાની સાથે જ પિતાના ઘરને છોડી અને ચાલી નીકળેલા એવા શ્રી સુખદેવજીની વંદના કરી છે. સુખદેવજી પિતાના ઘરને છોડીને ચાલી નીકળ્યા તે પાછળ દુઃખી થઈ અને સુખદેવજી હે પુત્ર કહી અને વિરહથી કાતર બની અને પાછળ દોડે છે. એવે સમયે વ્યાસજીનું ધ્યાન વૃક્ષો ઉપર જાય છે. માર્ગમાં રહેલા બંને તરફ જે વૃક્ષો છે, જે ઝાડવાઓ છે, એની તરફ જાય છે. કંઈક જુએ છે અને પાછા વળી જાય છે. આ શું બન્યું? ભાગવતકાર કહે છે, સુખદેવજીની પાછળ દુઃખી થઈ અને વ્યાસજી દોડ્યા એટલે સુખદેવજીએ જવાબ ન આપ્યો, પણ સુખદેવજી વતીથી વૃક્ષોએ જવાબ આપ્યો. એ શું જવાબ આપ્યો એ ભાગવતમાં નથી લખ્યું, પણ સંતો કહે છે કે હે વ્યાસ, આ વૃક્ષો એ પણ સંત કહેવાય.
વૃક્ષો ઉપર જે ફળ લાગે છે એ વૃક્ષો પોતે પોતાના ફળ ખાઈ નથી લેતા. નદીઓ એ પોતાનું પાણી પી નથી લેતી. એમ આપના જેવા સંત એ તો સમાજ માટે વૃક્ષ કહેવાય. આપનું ફળ એ આ શ્રી શુકદેવ છે. એ જાય છે તો એને જવા દો. એ જાશે તો અનેક જીવાત્માઓનું કલ્યાણ કરશે, અનેક જીવોનો ઉદ્ધાર કરશે. વૃક્ષો એ સમજાવે છે અને વ્યાસજી પાછા વળી જાય છે. શુકદેવજી કેવા છે? પ્રવ્રજંતમ છે. સામાન્ય રીતે સંન્યાસીઓ મહાત્માઓ વ્રજંતમ હોય. વ્રજંતમ એનો અર્થ વિચરણ કરનારા હોય, પણ શુકદેવજી પ્રવ્રજંતમ છે. જે જગ્યાએથી જાય છે એ જગ્યાએ પાછા ન આવવા વાળા. જ્યાંથી જાય છે ત્યાં પાછા આવશે કે કેમ એ કાંઈ નક્કી નહીં. પ્રવ્રજંત સંત છે. અનુપેતમ અપેત કૃત્યમ, અનુપેતમ અનઉપેતમ, જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી, આવા છે શ્રી શુકદેવજી. વ્યાસજીને શુકદેવજીની પાછળ પુત્ર મોહ નથી દોડાવતો, પણ વ્યાસજી સમજે છે કે શુકદેવ એ પુત્ર પણ છે અને પાત્ર પણ છે. બ્રાહ્મણના જીવનમાં સૌથી અગત્યની ઘટના હોય તો એ છે યજ્ઞોપવિત સંસ્કાર. બ્રાહ્મણ પિતા એ પુત્રના લગ્નની એટલી બધી ચિંતા નથી કરતો, કારણ કે કોઈ મહત્વનો પ્રસંગ હોય એના જીવનમાં તો એ છે યજ્ઞોપવિત સંસ્કાર. અને એટલા માટે ઋષિમુનિઓ આજ્ઞા કરે છે કે યજ્ઞોપવિત સંસ્કાર વિધિવત વિધિપૂર્વક ધામધૂમથી કરવા. શુકદેવજીને હજી યજ્ઞોપવિત પણ અપાયા નથી. તેથી વ્યાસજી એના મનમાં એવો એક આશય છે કે હે શુકદેવ, તમારે જવું હોય તો ભલે તમે જાઓ, પણ મને યજ્ઞોપવિત સંસ્કાર પણ કરી લેવા દો. ત્યાં એક સાંકેતિક સંવાદ છે. ત્યારે શુકદેવજી જાણે પ્રત્યુત્તરમાં કહેતા હોય કે પિતાજી, સંસ્કારની જરૂર તો એને પડે કે જેનામાં કોઈ વિકાર હોય. શુકદેવજી તો નિર્વિકાર છે અને હોય જ ને, કેમ ન હોય? સાક્ષાત શિવાંશ છે શુકદેવજી. એને સંતોએ ભગવાન શંકરના જ અવતાર ગણ્યા છે. આવા અનુપેતમ અપેત કૃત્યમ, જેના હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી, તેમ છતાં અપેત કૃત્યમ પૂર્ણ કૃત્ય છે, કૃતકૃત્ય છે. કૃતકૃત્ય, કૃત્ય એટલે કરવા જેવું, કૃત બધું કરી લીધું છે તે. યજ્ઞોપવિત સંસ્કાર પણ જેના થયા નથી છતાં અપેત કૃત્ય છે. પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણને વંદન કરી, દ્વિતીય શ્લોકમાં શ્રી કૃષ્ણ કથાના કથયિતા શુકાચાર્યને વંદન કરી, અને હવે કથાના આરંભ માટે વ્યાસજી આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત.
વાયુ પુરાણ અંતર્ગત એક કથા આવે છે. આ કથા ભાગવતમાં નથી. એક વખત 88,000 શૌનક આદિ ઋષિમુનિઓને સહસ્ર વાર્ષિક સત્ર કરવાની ઈચ્છા થઈ. 1000 વર્ષ સુધી ચાલે એવડો મોટો જ્ઞાન યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. આપણે બધા અહીંયા બેઠા છીએ તો 8 દિવસ માટે બેઠા છીએ. શૌનક આદિ ઋષિમુનિઓને 1000 વર્ષ સુધી ચાલે એવડો મોટો જ્ઞાન યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. તો બ્રહ્માજીને જઈ અને પૂછ્યું કે અમારી પાસે કથાના વક્તા તો છે સૂતજી, પણ અમારે કયા સ્થળે બેસી અને કથા કરવી એ અમને કહો બાપજી. સામાન્ય રીતે કથાની બાબતમાં 2 વસ્તુ અગત્યની. એક તો કથાના વક્તા અને બીજું કથાનું સ્થળ, કઈ જગ્યાએ બેસી અને કથા કરવી. શૌનકાદિ ઋષિમુનિઓ પાસે કથાના વક્તા તો હતા, પણ કયા સ્થાનમાં બેસી અને કથા કરવી આવો એક પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યારે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને પૂછ્યું. બ્રહ્માજીએ 88,000 ઋષિમુનિઓને એક ચક્ર બતાવ્યું અને કહ્યું, આ ચક્રના આરા જે જગ્યાએ જઈ અને ખંડિત થાય એ જગ્યાએ બેસી અને કથા કરો. એક નિમેષ માત્રમાં એ ચક્ર નૈમિષારણ્યમાં આવ્યું, એક અરણ્યમાં આવ્યું અને ત્યાં એના આરા ખંડિત થયા. એટલા માટે એ ભૂમિનું નામ પડ્યું નૈમિષારણ્ય. નિમેષ એ સમયનો એકમ છે. નિમેષ એટલે ક્ષણનો 3જો ભાગ. આટલા અલ્પ સમયમાં એ મનોમય ચક્ર એક અરણ્યમાં આવ્યું, એટલે એ ભૂમિનું નામ પડ્યું નૈમિષારણ્ય. કથાનું તાત્વિક રહસ્ય સમજીએ. શ્રોતાઓને પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ સ્થાને બેસી અને કથા કરવી. એટલા માટે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે શું કામ ગયા? આનાથી ભાગવતકાર એવું કહેવા માંગે છે કે બ્રહ્માજી એ બુદ્ધિના દેવ છે. બુદ્ધિ એ નિર્ણય કરનારું તત્વ છે. અમારે કથા તો કરવી છે, પણ કયા સ્થાને બેસીને કથા કરવી? એટલે બુદ્ધિ નિર્ણય કરશે કે જે જગ્યાએ આ મનસ્ચક્ર શાંત થાય એ જગ્યાએ બેસી અને કથા કરવી. કથાના વક્તા હોય પણ કયું સ્થાન રાખવું અગત્યની વાત છે. આપણે કોઈને ન નડીએ અને કોઈ આપણને ન નડે. આ બંને વાત ધ્યાનમાં રાખી અને એવું સ્થાન પસંદ કરવું કે જ્યાં 8 દિવસીય આ ભાગવત કથા નો લાહવો સૌ લઈ શકે. એક નિમેષ માત્રમાં બુદ્ધિએ નિર્ણય કર્યો. આ મનસ્ચક્ર જ્યાં શાંત થયું એ ભૂમિનું નામ પડ્યું નૈમિષારણ્ય. બ્રહ્માજીનું વાહન છે હંસ, શિવજીનું વાહન છે નંદી, ભગવાન વિષ્ણુનું વાહન છે ગરુડ. હંસ એ વિવેકનું પ્રતીક છે, ગરુડ એ વેદનું પ્રતીક છે અને નંદી એ ધર્મનું પ્રતીક છે. હંસના ઉપર બેઠેલા બ્રહ્મા એટલે વિવેકાધિષ્ઠિત બુદ્ધિ. ઋષિઓએ પોતાની વિવેકાધિષ્ઠિત બુદ્ધિને પ્રશ્ન કર્યો
કે અમારે કયા સ્થાને બેસી અને કથા કરવી, એટલે વિવેકાધિષ્ઠિત બુદ્ધિએ પ્રત્યુત્તર આપ્યો કે જ્યાં આપણું મનશ્ચક્ર શાંત થાય ત્યાં. અરણ્ય જે રણ્ય નથી તે. રણ્ય એટલે કે રણ મેદાન. રણ મેદાન જ્યાં લડાઈ અને ઝઘડાઓને સ્થાન નથી તે અરણ્ય. આપણા મોટા ભાગના ગ્રંથો આરણ્યક છે. આરણ્યકનો અર્થ થાય અરણ્યમાં જેની રચના થઈ છે એવા ગ્રંથો. ઋષિમુનિઓએ તપસ્યા કરી, ભાજી વનસ્પતિના પાંદડા ખાઈ ખાઈ તપશ્ચર્યા કરી અને જે અનુભૂતિ કરી એનો નિચોડ એણે પોતાના ગ્રંથમાં જે આપ્યો એ અરણ્ય કહેવાયા, આરણ્યકો કહેવાયા. ભરદ્વાજજી રામચરિતમાનસમાં કથા કહેતી વખતે યાજ્ઞવલ્ક્યજીને કહે છે, તાત સુનહુ સાદર મન લાઈ. હે તાત, મન દઈ અને કથા સાંભળો. કથામાં મન હોવું એ બહુ જરૂરી વાત છે, બહુ અગત્યની વાત છે. ઘણા કથામાં બે વાર હશે. કાંઈ અહીંથી એવું કહેવાય ને તો બીજા બધા હસતા હોય એની સાથે હશે, પછી બાજુવાળાને પૂછી જાણી અને એકલા એકલા પાછા દાંત કાઢે. તો બીજા બધાને સમજાણું, તમને કેમ ન સમજાણું? પણ ત્યારે એનું મન કથામાં નહોતું. ઘણી વખત આપણું તન કથામાં હોય પણ આપણું મન બહાર હોય. મન દઈ અને કથા સાંભળો. એના માટે નૈમિષારણ્યમાં પ્રવેશ કરાવ્યો છે. વ્યાસાસન ઉપર સૂતજી બેઠા છે. 88,000 ઋષિમુનિઓ એની સભા ભરાણી છે. ઋષિમુનિઓએ પ્રણામ કરી અને પ્રશ્ન કર્યા. અજ્ઞાનત્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથાસારમ મમ કર્ણરસાયનમ. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્ય સમાન હે સૂતજી, એક સૂર્ય હોય તો પણ અડધી પૃથ્વીને પ્રકાશિત કરે છે. તો આપ તો કરોડો સૂર્ય સમાન છો. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્ય સમાન છો હે સૂતજી. સૂત એ જાતિવાચક નામ છે, વ્યક્તિવાચક નામ નથી. સૂત એ જાતિનું નામ છે, વ્યક્તિનું નામ નહીં. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી જે સંતાન થયું એને સૂત કહેવાય છે. આ સૂત પુરાણીનું નામ છે રોમહર્ષણજી. પછી આગળ એના પુત્ર ઉગ્રશ્રવાએ કથા સંભળાવી છે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં કરોડો સૂર્ય સમાન હે સૂતજી. આ શ્રોતાની વક્તામાં શ્રદ્ધા સૂચવે છે. વક્તામાં શ્રદ્ધા ન હોય તો જે કંઈ પણ કહેવાય એ માહિતી બને છે, જ્ઞાન નહીં. શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. શ્રદ્ધા વિરહિત પ્રશ્ન કોઈ દિવસ કોઈ ગુરુને કે સંત મહાત્માને પૂછવો નહીં.
જો પૂછશો તો કાં એ જવાબ નહીં આપે, અને જો જવાબ આપશે તો એ આપણા માટે માહિતી હશે, જ્ઞાન નહીં હોય. જ્ઞાન માટેની અનિવાર્ય શરત છે શ્રદ્ધા હોવી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાપૂર્વક જે મળે છે એ જ્ઞાન છે. શૌનક આદિ 88,000 ઋષિ મુનિઓએ શ્રદ્ધાપૂર્વક પ્રશ્ન કર્યો. હે સૂતજી, અમારા કાનના રસાયણ રૂપ અમને ભગવાનની કથા સંભળાવો. બાપજી, અમે કથાઓ તો ઘણી સાંભળી, હવે અમારે કથા નથી સાંભળવી, કથાઓનો સાર સાંભળવો છે. મમ કર્ણ રસાયનમ સૂતાખ્યાહી કથા સારમ. હે સૂતજી, અમને કથાઓનો સાર કહો. શ્રીમદ ભાગવત એ કથા નહીં, કથાઓનો સાર છે. કથાએ તો કહ્યું છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. શ્રીમદ ભાગવત એ કથાઓનો સાર છે. બાપજી, કથાઓ તો ઘણી સાંભળી, અમને કથાઓનો સાર કહો. આરંભમાં શૌનકજીએ સૂતજીને 4 પ્રશ્નો પૂછ્યા છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક એ કઈ રીતે વધે? બાપજી, એ કહો. માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈહિ ક્રિયતે કથમ. વૈષ્ણવો માયા અને મોહનો ત્યાગ કેવી રીતે કરી શકે એ બતાવો. બાપજી, ઘોર કલિકાળ આવ્યો છે. જીવો આસુર ભાવાપન્ન થયા છે. જીવો ક્લેશાક્રાંત થયા છે. અસુર એટલે અસુષુ રમંતે ઇતિ અસુરાહા. અસુ એટલે પ્રાણ. જે આ શરીરને જ પ્રાણ માને, એને જ પાળે પોષે, મોટું કરે, કોઈ આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ પ્રગતિ ન કરે, આત્માને આત્માના કલ્યાણ માટેના જે પ્રયત્ન ન કરે, ખાલી દેહને શણગારવામાં ને એમાં જ રહે, એ અસુર. અસુષુ રમંતે ઇતિ અસુરાહા. આવામાં એનું કલ્યાણ કેવી રીતે થાય એ બતાવો બાપજી. શ્રેયસામ યદ ભવત શ્રેયઃ પાવનાનાંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાતુના. પવિત્રમાં પવિત્ર કરનારું, ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવનારું એવું શાશ્વત સાધન અમને બતાવો કે જે શ્રી કૃષ્ણને પણ પ્રીતિકર હોય. હે સૂતજી, ચિંતામણી જેની પાસે હોય એની કોઈ ચિંતા અધૂરી ન હોય. ચિંતામણી જેની પાસે હોય એને કોઈ પ્રકારની ચિંતા ન હોય. કલ્પવૃક્ષ નીચે જેનું ઘર હોય એ કદી દરિદ્ર ન હોય. જેની ગૌશાળામાં કામધેનુ બાંધી હોય એની કોઈ કામના અધૂરી ન હોય. જ્યારે આપ તો સદગુરુ રૂપ છો. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. આપ અમને સદગુરુ રૂપ પ્રાપ્ત થયા છો. આપ તો ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ આ બધાથી ઊંચા છો. હે સૂતજી, અમને ભગવાનની મંગલમય કથા સંભળાવો. શૌનકાદિ ઋષિમુનિઓના પ્રત્યુત્તરમાં સૂતજીએ ભગવત કથા કહેવાનો આરંભ કર્યો.
પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ. હે શૌનક, તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ છે એ જોઈ અને હું તમને કથા કહું છું, એ સાંભળો. શૌનક, ભૂખ્યો હોય એને ભોજન અપાય, તરસ્યો હોય એને પાણી અપાય, જે તૃષાતુર નથી, જે તરસ્યો નથી, એને પાણી આપીએ તો એ ચાઈને ઢોળે, પાણીનો દુરુપયોગ કરે. એમ તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ છે, ભક્તિ છે, એટલા માટે હું તમને કથા કહું છું, એ સાંભળો. સર્વ સિદ્ધાંતોથી નિષ્પન્ન થયેલું, સંસારના ભયને મટાડનારું, ભક્તિને વધારનારું, ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું સાધન હું તમને બતાવું છું. સાવધાન થઈ અને સાંભળો. કાલ વ્યાલમ ખગ્રાસ ત્રાસ નિર્ણાંશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. કાળરૂપી સર્પના ગ્રાસ એટલે કે કોળિયો એ થવાના ત્રાસમાંથી છૂટવા માટે શ્રી શુકાચાર્ય કથેલા શ્રીમદ ભાગવતનો આશ્રય કરવો. શૌનક, કાળ કોનો કોળિયો નથી કરતું? જાતશ્ચ હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મે એ દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. શ્રીમદ ભાગવત એ આપણને મૃત્યુથી નથી બચાવતું, એ આપણને મૃત્યુથી થનારા જે દુઃખ છે એનાથી બચાવે છે. એટલા માટે કલૌ કીરેણ ભાષિતમ, શ્રી સુખદેવજીએ કથેલા શ્રીમદ ભાગવતનો આશ્રય કરવો. એક વાત તો નક્કી છે કે મૃત્યુ એ કોઈ સુખદાયી ઘટના ન હોવી જોઈએ, દુઃખદાયી ઘટના જ હોવી જોઈએ. જો સુખદાયી ઘટના હોત, આનંદદાયક અનુભવ એનાથી પ્રાપ્ત થતો હોત તો આપણે બધા લાઈનમાં મરવા માટે ઊભા હોત. વારા પછી વારો, તારા પછી મારો. પણ મૃત્યુ એ સુખદાયક ઘટના નથી, આનંદદાયક ઘટના નથી, પીડાદાયક ઘટના છે. આપણા ઋષિમુનિઓએ, વિદ્વાનોએ, ચિંતકોએ મોટામાં મોટા બે દુઃખ ગણાવ્યા છે. પેલું જન્મનો દુઃખ, બીજું મરણનો દુઃખ. જન્મતી વખતે પ્રસૂતાને જેવી વેદના થાય છે એવી જ એ બાળકને થાય છે વેદના. એ પ્રસૂતાને એ થયેલી વેદના એ યાદ છે, પણ ભગવાને એવી લીલા કરી છે કે એ બાળક ભૂલી જાય છે. જો એ યાદ રહેતી હોત તો ફરી પાછી આપણે કોઈ માના ગર્ભમાં ન આવવું પડે એના માટે ભગવાનને પ્રાર્થના કરતા હોત. પેલું દુઃખ જન્મનું છે, બીજું દુઃખ મરણનું છે. જન્મનું દુઃખ કેવું છે એ આપણે ભૂલી ગયા છીએ, અને મરણનું દુઃખ કેવું છે એ આપણને ખબર નથી, કારણ કે હજી ગુજરી ગયા નથી. મૃત્યુના દુઃખથી જો બચવા ઈચ્છીએ છીએ તો શ્રીમદ ભાગવતનો આશ્રય કરવો. મનની શુદ્ધિ કરનારું શ્રીમદ ભાગવત જેવું અન્ય કોઈ શાશ્વત સાધન નથી. એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતના શ્રવણનો કે કથનનો આપણને અવસર પ્રાપ્ત થાય છે.
સૂતજીએ દ્રષ્ટાંત આપ્યું. ગંગા કિનારે સુખદેવજી પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે તૈયાર થયા. કથા કહેવાની તૈયારી એટલામાં જ ઇન્દ્રના નેતૃત્વ નીચે સ્વર્ગાદી દેવતાઓ હાથમાં કળશનો અમૃતનો કળશ લઈ અને સુખદેવજી પાસે આવ્યા. આવી વંદન કરી અને કહ્યું, બાપજી, આ પરીક્ષિતને 7મે દિવસે મરવાનું છે એવો શ્રાપ થયો છે ને? અમે પરીક્ષિત માટે અમૃત લાવ્યા છીએ. એ આ અમૃત પી લેશે, એનું મૃત્યુ નહીં થાય. સુખદેવજીએ વિચાર કર્યો, પોતાનું કાર્ય સાધવામાં કુશળ સ્વકાર્ય કુશલા સુરાહા, પોતાનું કાર્ય સાધવામાં કુશળ એવા આ દેવતાઓ આવા પરોપકાર કરવા માટે ઠેઠ સ્વર્ગથી અહીં ગંગા કિનારે આવે નહીં. કોઈ છુપો એનો સ્વાર્થ હોવો જોઈએ. સુખદેવજી જાણે છે. સ્મિત હાસ્ય કરી અને પૂછ્યું, દેવરાજ, બદલામાં શું લેશો? દેવતાઓએ કહ્યું, બાપજી, આ અમૃત અમે પરીક્ષિત માટે લાવ્યા છીએ. આ અમૃત પરીક્ષિતને આપી દો અને બદલામાં તમે જે કથામૃત પરીક્ષિતને કહેવાના છો એ અમને કહો. સુખદેવજીએ કહ્યું કે તો પછી તમે કથા શ્રવણ કરવા માટે નથી આવ્યા, સોદો કરવા આવ્યા છો. સુખદેવજી કથા કહેતા હતા તો કંઈ એકલા પરીક્ષિત રાજા જ નહોતા સાંભળતા, મોટા મોટા પરમહંસો પણ એ સભામાં બિરાજિત હતા. દેવતાઓ આવી અને ચૂપચાપ બેસી ગયા હોત તો એને કંઈ સુખદેવજી ના નહોતા પાડવાના. પણ આ દ્રષ્ટાંત આપી અને સૂતજી આપણને કથાનું મહાત્મ્ય સમજાવવા માંગે છે, કથાની મહત્તા બતાવવા માંગે છે. સુખદેવજીએ કહ્યું, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. હે દેવરાજ, ક્યાં કાચ અને ક્યાં આ અમૂલ્ય મણિ? શ્રીમદ ભાગવત એ અમૂલ્ય મણિ છે. તમે એની આ સુધા સાથે તુલના ન કરો. કથા કોને આપવી અને કોને ન આપવી એમાં વક્તા સ્વતંત્ર છે. દેવતાઓ આ અમૃત કુંભ, અમૃત કળશ પરીક્ષિત માટે લાવ્યા હતા. આ કળશનું પાન કરવું કે નહીં એમાં પરીક્ષિત સ્વતંત્ર છે. સુખદેવજીએ પરીક્ષિત રાજા સામે જોયું અને પરીક્ષિત રાજા સમજી ગયા સુખદેવજી શું કહેવા માંગે છે. પરીક્ષિત રાજાએ કહ્યું, બાપજી, કથામૃત અને આ અમૃત એમાં શું તફાવત? આ અમૃત એ દીર્ઘજીવી બનાવશે પણ દિવ્યજીવી નહીં બનાવે. જ્યારે આ કથામૃત એ આપણને દિવ્યજીવી બનાવે છે. ક્ષણ માત્રમાં પરીક્ષિત રાજાએ નિર્ણય કરી લીધો અને કહ્યું, બાપજી, આ સ્વર્ગ સુધા અમારે નથી પીવી, મારે તો આપની સુખ સુધાનું જ પાન કરવું છે. મારે તો કથામૃતના જ પાન કરવા છે. આવી દિવ્ય શ્રીમદ ભાગવતી કથાના શ્રવણ માત્રથી પરીક્ષિત રાજાની 7 જ દિવસમાં મુક્તિ થઈ.
આ વાત જાણી બ્રહ્માજીને આશ્ચર્ય થયું. ભગવત પ્રાપ્તિ કરાવનારા, મોક્ષ પ્રાપ્તિ કરાવનારા સર્વ સાધનો મંગાવ્યા, એની તુલના કરી બ્રહ્માજીએ. એમાં શ્રીમદ ભાગવત એ સર્વશ્રેષ્ઠ સાબિત થયું. સૂતજી વર્ણન કરે છે, પૂર્વે આ કથાનું મહાત્મ્ય સનત કુમારોએ દેવર્ષિ નારદ પાસેથી સાંભળ્યું. શૌનકજીએ પ્રશ્ન કર્યો, મહારાજ, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસ્ય ચ, લોકોના ઝઘડા ટંટાઓથી દૂર એવા નારદજી એ તો અસ્થિર છે. આપે એમ કહ્યું કે આ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય સનત કુમારો પાસેથી દેવર્ષિ નારદે સાંભળ્યું. પણ દેવર્ષિ નારદે તો પોતાના પિતા બ્રહ્મા પાસેથી આ કથા સાંભળેલી. તો પછી મહાત્મ્ય સનત કુમારો પાસેથી શું કામ એને સાંભળ્યું? નારદજી એ તો અસ્થિર છે, લોકોના ઝઘડા ટંટાઓથી દૂર છે, એને સનત કુમારો ક્યાં મળ્યા અને તેઓએ કથા ક્યાં સાંભળી એ બતાવો બાપજી. સૂતજીએ કહ્યું, શૌનક, એક ભક્તિયુક્ત કથાનક કહું છું, ધ્યાન દઈ અને સાંભળો. જે સુખદેવજીએ મને પોતાનો શિષ્ય જાણી અને કહ્યું હતું, નારદસ્યા સ્થિરસ્ય ચ, નારદજી અસ્થિર છે. અસ્થિર એટલે આપણી ભાષાના અસ્થિર નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અકારને પોતાનું સ્વરૂપ બતાવ્યું છે. વિભૂતિ યોગમાં અકાર એ હું છું એમ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, અકારો વાસુદેવસ્મિન તસ્મિન સ્થિરઃ, અકારો વાસુદેવસ્મિન, અ વાસુદેવ એમાં જે સ્થિર છે એવા નારદજી એકવાર સનત કુમારો બદ્રી વિશાળ ક્ષેત્રમાં વિચરણ કરતા હતા. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર 4 ઋષિઓ છે. ઉંમરમાં બહુ મોટા છે, પણ લાગે છે નાના નાના 5 વર્ષના બાળક જેવડા. પરમહંસ છે, નગ્ન દિગંબર છે. એ સત્સંગની ઈચ્છાથી એકવાર બદ્રી વિશાળ ક્ષેત્રમાં વિચરણ કરતા હતા. કોઈ કથા કહેનારા મળે તો બેસી અને શ્રવણ કરશું, સાંભળશું, અને કોઈ કથા શ્રવણ કરનારા મળે તો કથા કહેશું એવા આશયથી. એવામાં એમને નારદજી મળ્યા. પણ એમણે નારદજીને ચિંતિત જોયા. પાસે જઈ અને પૂછ્યું, કથમ બ્રહ્મન દીનમુખઃ કુતશ્ચિંતાતુરો ભવાન. હે નારદજી, તમે તો સદાય હસતા રહેવાવાળા આનંદી સંત છો, તો આ તમે ઉદાસ કેમ જણાવો છો? આજે આપના વદન ઉપર વિષાદના વાદળો જણાય છે, કહો શાની ચિંતા છે? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. આ બાજુથી ક્યાંથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો? નારદજી, સંત એ ચિંતા ન કરે, એ તો ભગવાનનું ચિંતન કરે. ચિતા મરેલાને બાળે, ચિંતા જીવતાને બાળે. ખાલી એક મીંડાનો જ ફેર છે. નારદજી, કહો શાની ચિંતા છે? નારદજીએ કહ્યું, દેવતાઓને ભગવાન પાસે પ્રાર્થના કરતા મેં જોયા. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન, અમને માનવ બનાવી
અને પૃથ્વી ઉપર જન્મ આપો અને પૃથ્વી ઉપર પણ ભારત વર્ષમાં જન્મ આપો. મને થયું આ ભારત વર્ષમાં એવું શું છે તે લાવ જરા આંટો મારી આવું. એટલે નારદજી ભારત વર્ષનું ભ્રમણ કરતા હતા. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, કાશી, હરિક્ષેત્ર, શ્રી ક્ષેત્ર, સેતુબંધ અનેક જગ્યાએ ગયા. પણ દેવતાઓ જેવું વર્ણન કરતા હતા ને એમાંનું ક્યાંય પણ પૃથ્વી ઉપર મેં જોયું નહીં. દેવતાઓ ભગવાનને કહી રહ્યા હતા માનવ જન્મ દુર્લભ છે, એમાં પણ ભારત ભૂમિમાં માનવ જન્મ લઈ અને ભગવાનની ભક્તિ કરવાનો જે આનંદ છે એ અતિ દુર્લભ છે. ભગવાન અમને પૃથ્વી ઉપર ભારત વર્ષમાં જન્મ આપો. દેવતાઓના વર્ણન પ્રમાણેનું એક પણ લક્ષણ મેં પૃથ્વી ઉપર જોયું નહીં. કારણ અત્યારે કલી પોતાના અધર્મ નામના મિત્ર સાથે પૃથ્વી ઉપર આવ્યો છે. પરિણામે અધર્મનો પ્રભાવ એટલો બધો વધ્યો છે કે લોકોમાં ધર્મના 4 ચરણ સત્ય, તપ, દયા અને પવિત્રતા એમાંનું એક પણ આચરણ જોવા મળતું નથી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનન્ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાહ કૂટભાષિણઃ. ક્યાંય સત્ય રહ્યું નથી બાપજી. કેવળ પેટ ભરો એને જ લોકો પુરુષાર્થ માનતા થયા છે, કડવું બોલનારા થયા છે. મંદાહ આળસુ થયા છે, મંદમતયઃ મંદમતી વાળા થયા છે. મંદભાગ્યા હ્યુપદ્રુતાઃ મંદ ભાગ્ય વાળા થયા છે. પૃથ્વી ઉપર પાખંડ વધ્યો છે. પાખંડ એટલે એક વિદ્વાન વ્યાખ્યા આપે છે, પાલન કરવા યોગ્ય ધર્મનું જે ખંડન કરે એ પાખંડ. અથવા તો બીજી વ્યાખ્યા પાપસ્ય ખંડઃ સ પાખંડઃ. પાપનો જ એક ખંડ છે પાખંડ. સંતો અપરિગ્રહીને બદલે સપરિગ્રહી થયા છે. તરુણી પ્રભુતા ગેહે લોકોના ઘરમાં સ્ત્રીઓનું રાજ્ય ચાલે છે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. ઘરમાં સ્ત્રીઓનું રાજ્ય ચાલે છે અને શાળા સલાહકાર થયા છે. કન્યા વિક્રયણો લોભાત, લોભને કારણે કન્યાઓ વેચાય છે તો ક્યાંક ક્યાંક વર વેચાય છે. દંપતી નાંચકલ્કનમ, જ્યાં સંપ સ્નેહ એને સ્થાન હોવું જોઈએ એને જગ્યાએ સંઘર્ષ એને સ્થાન લીધું છે. દાંપત્યો બગડવા લાગ્યા છે. આશ્રમો, મંદિરો, યવનો, મ્લેચ્છો દ્વારા રૂંધાયા છે. અત્યારે તીર્થો ધંધાના ધામ બન્યા છે. સત્ય, તપ, દયા અને પવિત્રતા આમાંના એક પણ આચરણ પૃથ્વી ઉપર જોવામાં આવતા નથી. કલિકાલના આવા દોષો જોતા જોતા હું યમુના તટે આવ્યો. ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી રડતી હતી. એની આજુબાજુ 2 વૃદ્ધ પુરુષો પડ્યા હતા. મને જોઈ અને એ સ્ત્રીએ બૂમ પાડી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે સાધુ,
એક ક્ષણ ઊભા રહો. મચ્ચિંતામપી નાશય, મારી ચિંતાનો નાશ કરો. આપના જેવા સંતનું દર્શન એ ચિંતાનો નાશ કરનાર છે. હે સાધુ, મારી આ ચિંતાનો નાશ કરો. હું એ સ્ત્રી પાસે ગયો. એમણે મને વંદન કરી અને કહ્યું, બાપજી, આપનું દર્શન એ પાપનો નાશ કરનાર છે. આપના જેવા સંતોના વાક્યોથી દુઃખની શાંતિ થાય છે. નારદજીએ પૂછ્યું, હે પદ્મલોચના, તું કોણ છે? પેલી સ્ત્રીએ કહ્યું, નારદજી, મને ન ઓળખી? હું ભક્તિ. આ બંને મારા પુત્રો છે. કલીના દોષને કારણે અત્યારે જર્જરિત થયા છે, વૃદ્ધ થયા છે. અહમ ભક્તિ રીતિખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જરૌ. કલિકાલના આવવાથી જ્ઞાન અને વૈરાગ્ય જર્જરિત થયા છે. પેલી સ્ત્રીએ પોતાનો પરિચય નારદજીને આપ્યો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. નારદજી, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, એટલે કે દક્ષિણ ભારતમાં. આપણે ત્યાં સનાતન ધર્મની બે આધારશિલા છે. એક સંત પરંપરા, એક આચાર્ય પરંપરા. એમાં આચાર્યોની પરંપરાના જેટલા આચાર્યો થયા એ દરેક દક્ષિણ ભારતથી આવ્યા. જગતગુરુ આદિ શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી, આ આચાર્ય પરંપરાના જે આચાર્યો છે એ દક્ષિણ ભારતથી આવ્યા, દ્રવિડ દેશમાંથી. સંત પરંપરાના જેટલા સંતો છે એ કોઈ પશ્ચિમમાંથી આવ્યું, કોઈ પૂર્વમાંથી આવ્યું, કોઈ ઉત્તરમાંથી આવ્યું, કોઈ દક્ષિણમાંથી આવ્યું. સનાતન ધર્મની બે આધારશિલા. ભક્તિ દેવીનો જન્મ એ દક્ષિણ ભારત છે. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પોષણ મળ્યું. ગુજરાતમાં આવી અને ઘરડી થઈ ગઈ. ત્યાંથી હું ભાગી અને વૃંદાવન યમુના તટે આવી. તો અહીંયા આવતા તો મને મારું યૌવન પુનઃ પ્રાપ્ત થયું, પરંતુ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ તો વૃદ્ધ જ રહ્યા. વૃંદાવનમાં જ્ઞાન અને વૈરાગ્યના ઘરાક બહુ ઓછા છે. ત્યાં તમને ભક્તિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. વૈરાગી અને જ્ઞાની સંત બહુ જોવા નહીં મળે, પણ ભક્તિથી છલોછલ જેટલા સંતો હશે એ આજે પણ વૃંદાવનમાં બહુ જોવા મળશે. હવે નારદજી, માતા યુવાન અને એના પુત્રો બંને વૃદ્ધ, આ તો અશોભનીય વાત થઈ. નારદજી, તમે આ બંનેને જગાડો તો આ બંનેને લઈ અને હું વિદેશ જતી રહેવા ઈચ્છું છું. આમ જ્યાં પેલી સ્ત્રીએ કહ્યું, નારદજીએ ધ્યાન લગાવ્યું. ભક્તિ દેવીના દુઃખને ક્ષણ માત્રમાં જાણી લીધું. કહ્યું, ભક્તિ, તું તો ભગવાનને પ્યારી છો. જ્ઞાન વૈરાગ્ય નામના ભગવાને તને બે અનુચરો આપ્યા છે. મુક્તિ નામની દાસી આપી છે. સમય જતા મુક્તિને ક્ષય રોગ લાગુ પડતા તારી રજા લઈ અને એ પોતાના ધામમાં જતી રહી. પણ આજે પણ તું આજ્ઞા કરે તો એને કોઈ ચાંડાલને પણ વરવું પડે છે. અત્યારે દ્વાપરના અંતથી અને કલીના આગમનથી તારી આ દશા થઈ છે. તું ચિંતા ન કરીશ, હું જ્ઞાન અને વૈરાગ્યને જગાડીશ
ગેહે ગેહે અને જને જને લોકોના મનમાં અને લોકોના ઘરમાં હું તારું સ્થાપન કરીશ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત. અન્ય યુગોમાં ભગવત પ્રાપ્તિ બહુ કઠિનતાથી થાય છે. કળિયુગમાં ભગવત પ્રાપ્તિ એ કેવળ હરિનામ સંકીર્તનથી થાય છે. સત્યયુગમાં ધ્યાનથી થાય છે. ત્રેતાયુગમાં યજ્ઞ યાગાદી કાર્યોથી થાય છે, પૂજન અર્ચનથી થાય છે. દ્વાપરમાં અને કલિકાલમાં કેવલ હરિનામ સંકીર્તનથી થાય છે. નારદજીએ જ્ઞાન વૈરાગ્યના કાનમાં પોતાનું મુખ લઈ જઈ અને બંનેને જગાડવાની કોશિશ કરી. જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો, આમ કહી વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠેર મુહુર્મુહુ. વેદ ઉપનિષદ ગીતાજીનો વારંવાર પાઠ કરવા લાગ્યા. નારદજીના આ પ્રયત્નોથી જ્ઞાન અને વૈરાગ્ય એ ઉઠ્યા, આળસ ખાઈ આંખો ચોડી અને પાછા સૂઈ ગયા. ત્યાં આકાશવાણી થઈ, નારદજી, તમારો ઉદ્યમ સફળ થશે, પણ એના માટે તમારે સત્કર્મ કરવું પડશે, અને એ સત્કર્મ કયું એ તમને સંતો બતાવશે. સત્કર્મની સાચી પરિભાષા, સાચી વ્યાખ્યા જાણવા માટે નારદજી દરેક સંતોને પૂછવા લાગ્યા. ઋષિઓ સંતો બધા વિચાર કરવા લાગ્યા કે જે કાર્ય ગીતા પાઠથી, વેદથી, ઉપનિષદથી ન થયું એ અન્ય કયા સાધનથી થશે. સૌ લોકો ચિંતિત થયા. ત્યાં નારદજીએ સંકલ્પ કર્યો. સંતોષકારક જવાબ ન મળતા કે બદ્રિકાશ્રમમાં જઈ તપસ્યા કરી અને હું આ સમસ્યાનું સમાધાન ગોતીશ. આવા આશયથી બદ્રિકાશ્રમમાં આવ્યા. એટલામાં જ નારદજીનો ભેટો સનતકુમારો સાથે થયો. સનતકુમારોને બધી વાત કહી. સનતકુમારોએ કહ્યું, દેવર્ષિ, તમારી ચિંતા પારમાર્થિક છે, કારણ કે તમે સંત છો. સંતની ચિંતા કોઈ દિવસ લૌકિક પોતાના સ્વાર્થ માટે નથી હોતી, અન્યના પરમાર્થ માટે, અન્યના માટે હોય છે. અહો નારદ ધન્યોસી વિરક્તાનામ શિરોમણિ સદા શ્રી કૃષ્ણ દાસાનામ અગ્રણી યોગ ભાસ્કર. હે નારદજી, તમે યોગ ભાસ્કર છો. વિરક્તોમાં શિરોમણી છો, શ્રી કૃષ્ણ ભક્તોમાં અગ્રણી છો. દેવર્ષિ, યજ્ઞ અનેક પ્રકારના, દ્રવ્ય યજ્ઞ, કર્મ યજ્ઞ, યોગ યજ્ઞ, તપ યજ્ઞ, પરંતુ આ બધા જ કર્મ સૂચક યજ્ઞો છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. દેવર્ષિ, તમે જ્ઞાન યજ્ઞ કરાવો. આપનો ઉદ્યમ નિશ્ચિતપણે સફળ થશે. નારદજીએ પ્રશ્ન કર્યો, મહારાજ, વેદ અને ઉપનિષદના ઘોષથી, એના વારંવાર પાઠથી જે કાર્ય ન થયું એ જ્ઞાન યજ્ઞથી થોડું થશે. સનતકુમારોએ કહ્યું, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. નારદજી, વેદો અને ઉપનિષદોના સારરૂપ આ શ્રીમદ ભાગવત છે. આંબામાં જે ફળ ન હોય, જે રસ ન હોય, એ એની કેરીમાં હોય. આંબાનું ફળ એ એની કેરી એમાં હોય. વેદ અને ઉપનિષદોનો સાર એ શ્રીમદ ભાગવત છે.
જે કાર્ય વેદ વેદાંતથી ન થયું એ શ્રીમદ ભાગવતથી થશે. નિશ્ચિંતપણે આ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો. નારદજીએ કહ્યું, સારું થયું, તો બીજા કોને શોધવા જાઉં? મહારાજ, આપ જ કથા કરો, આપ જ કથાના વક્તા અને હું કથાનો શ્રોતા. કહો, કઈ જગ્યાએ જઈ અને કથા કરીશું? સનતકુમારોએ એ વાતને સ્વીકારી લીધી. કહ્યું, ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ